મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મુંબઈમાં ત્રાટકેલા અચાનક વાવાઝોડાના કારણે મોટી દુર્ઘટના ટળી છે. બપોરે આશરે 3:30 વાગ્યે મહાલક્ષ્મી રેસકોર્સથી મુરબાડ જવા નીકળેલા નાયબ મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર જ્યારે એરોલી પાસે પહોંચ્યું ત્યારે પાયલટને સામેથી ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું દેખાયું હતું. પાયલટે જરા પણ સમય ગુમાવ્યા વિના જોખમ પારખીને હેલિકોપ્ટરને પાછો ફેરવવાનો નિર્ણય લીધો હતો. પાયલટની સમય સૂચકતાના કારણે હેલિકોપ્ટરને જુહુના પવન્સ હેલિપેડ પર સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવ્યું છે. એકનાથ શિંદે સહિત તમામ મુસાફરો સુરક્ષિત હોવાની માહિતી સામે આવી રહી છે.